મારા બેટા બે તો બે ખોવાઈ ગયા ક્યાં ગયા છે આ આવ્યા. દાદા આવો આવો બેહો તમારું કામ હતું હું એકલા એકલા કરો છો તમે તમને ખબર ન હોય અને દાદી કઈને ગઈ છે હું એટલે જમકુ નહીં આપણી હા, એને છોકરા વાળા જોવા આવવાના છે હું વાત કરો તમે હા બેઠો હવે એનું ભલામણ ગોઠવી નાખવાનું છે આપણે એટલે હું તો મહેમાનની વાત જોઉં છું કયું નો પણ હજી મહેમાન આવ્યા નહીં કેમ? મહેમાન આવવાના હતા જ. અને દાદી કહેતી હતી સારું કહેવાય તો પણ ક્યારે આવશે હવે હવે ઈ તો હું વાટ જોઉં હે કાકા હવે મારું ગોઠવા જાય છે ને ક્યાં જઈને પાછો સાનો માનો બે છે ઓ તમારું ગોઠવું જાય છે તો રામ રામ એ રામ રામ આવો આવો કઈ પધાર્યા એ બપોરની બસમાં આવ્યા એમ આગળ 2 વાગ્યા વાળી બસ હતી ને હા એમાં આવ્યા. એ તો તમે પોગી તો ગયા ને નિરાતે તમે ના ના ભાઈ કઈ વાંધો નથી, નિરાતે પૂકી ગયા અમે. દાદા તમારે દીકરી જો આવ્યા છે તો કેમ ઘરમાં તો કોઈ દેખાતું નથી બોલાવો તો ખરા એમાં એવું છે ને હા સોડી તો અત્યારે ઘરે છે નહીં બરોબર ઈ ગઈ છે કોલેજે હા હા જોયું હા જોયું જોયું નથી જોયું. ઈ હજી ભણે છે અમારે હા એટલે જમકુ ઘરે છે નહીં ઈ હમણાં જ તે ગઈ કોલેજે જોયું જોયું પણ મેં નથી જોયું છે આવશે 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 ક્યારે પણ કઈ આવશે. હા દાદા તો છોકરી જો આવ્યા ઈ હાજર નથી તો પછી એનો કાક મોબાઈલમાં ફોટો હોય અથવા ઘરમાં હોય તો બતાવો ને ફોટો અરે ભગત અહીંયા ગામડામાં અમારી પાસે ક્યાંથી ફોટા હોય અને મોબાઈલ નથી જોવો ને બરોબર ને હા બરોબર પૂછો આ છોકરાઓને અમે તો અહીંયા ફોન રાખતા જ નથી જે વાત કરી હોય ને રૂબરૂ તમે તમારે એટલે હું તમને શું કહું હા છોકરી કઈ ઘરે છે નહીં હા. ઈ તો હમણાં જ ગઈ હે? જોયું ને હા જોયું હે દાદા હા તો દીકરી છે હા છે જ તે ને તો એના વિશે કાક સંસ્કારનું કાક અમને કયો હા કે કોના ઉપર ગઈ છે હા મા ઉપર ગઈ કે બાપ ઉપર ગઈ એટલે એના સંસ્કાર કેવા છે હા. કઈ રીતની છોકરી છે હા, કોના જેવી છે એવું તમે અમને કેવા માંગો છો એમ ને હવે ઈ મને કાંઈ ખબર નથી હું તો આખો દી ખેતરમાં પડ્યો હોઉં તમારે જો જોવું હોય ને તો ઈ છોકરી અત્યારે તો વંડી ઠેકીને ગઈ હે? હા જોયું ને તમે જોયું જોયું ને હા જોયું મેં ક્યાં જોયું પણ જોવા મળશે. હે? ના, ના. તો યા દાદા હા બોલો ને ભાઈ હવે આ તમે વાત તો કરી એના ઉપરથી અમને એવું લાગે કે તમારી છોકરી અમને ગમશે હા. બરાબર, પણ એના શોખ શું છે, એને શું વસ્તુ ભાવે, એને કઈ કઈ રીતના બધા શોખ છે એ તો કઈક કહો તો અમને ખબર પડે ને. હા ઈ વાત બરોબર છે લ્યો જો મહેમાન હા મારી છોડીની વાત કરું ને હા તો એને કાંઈ રાંધતા આવડતું નથી હા લખતા આવડે હે? હા હા. પછી વાંચન ઉટકતા આવડતું નથી જોયું જોયું હા પછી કપડા ધોતા એને આવડતું નથી હે? જોયું જોયું અને હું તમને શું કહું અને કોઈ પણ ઘરની વસ્તુ એને આવડતી નથી હે? જોયું હા જોયું પણ ટાઈમો નહીં. તમે કેના કહો છો મેં જોયું મેં કેનું જોયું કે મેં જોયું નથી હજી મેં દાદા શું છે મુહૂર્ત એમ ક્યાં કઈ લેવાનું છે અને જેને ભલામણ મુહૂર્ત તો એકદમ ટકાટક લાગે ને લાગતો તો પછી આને સમજ આ મુહૂર્ત હું તમને ગમી ગયું હું લેવાનું છે આમાં એટલે તું નિરખીને જોતો ખરી ભલામણ આમાં વાંધો શું છે હું તો નીરખીને જોઉં તમે ચશ્મા કાઢીને જોવો બાપા એટલે મેં તો સહીમાં કાઢીને જોયું એક નંબર માણા લાગે મને તો હું લેવાનું છે આમાં પણ તું બે તને ન ખબર હોય તો કેટલી દિવાળી જોય આ તો ઓછી જોઈ આ તો પછી મને વધારે ખબર હોય હું તમને શું કહું મહેમાન હવે મુહૂર્ત તો ટકાટક છે એક નંબર છે બરોબર હે? હા અમને ગમ્યો તમને મુહૂર્ત ગમે એમને ઓહો તો તમારા મોઢામાં ઘી સાકર તમને તો 17 જણાએ ના પાડી આહા વાહ મહેમાન વાહ બાકી મુહૂર્તમાં કાંઈ ઘટે એમ નથી હું મુહૂર્ત તો એક નંબર તો દાદા હું તમને એક વાત કરું, મુરત્યો તમે જે સમજો એ હું નથી. મુરત્યો તો જોડ્યો એ કાકા, મુરત્યો કેમ જો એ હું ખબર ઈ તું કારે પકડી રાખજો એમ એ કાકા જોડ્યો એ કરે એ કામ ગરે ગેદ ગરે તણ એક યા જન નડો તો ખરા માઈન્ડ બાબો માઈનો છે એટલે બોલાવો એને એટલે વગા મેળ આવ્યો છે જાવ જલ્દી અરે પણ ઓલો બાપો માની ગયો છે હાલ બની ગયો અને તો આખી હિસકા ખાતો રહી જાય. મારો મેળ આવી ગયો ને જોયું ને દાદા હા જોયું ને અમારા તરફથી તો હા છે ઈ બરોબર છે અમને તમારી બધી વાત માન્ય છે હા બરોબર હવે તમે કયો હું એમાં એવું છે ને મહેમાન મારે છે ને આ પાકું કર્યા પેલા જમકુની માને પૂછવું પડશે બરોબર પછી એના ભાઈને પૂછવું પડશે પછી મારા હાળાને હોય તેને પૂછવું પડશે આમાં મારું ન હાલે એકલાનું તો પછી ઈ પૂછવું પડે મારે એને પેલા એ દાદા હા આપણે બધું છોકરીનું તો કયો છે પણ આમાંથી કયો તો ખરા કે કયો મુહૂર્ત કયો છે એમ એટલે હા મુહૂર્ત્યો આવ્યો કે નહીં અરે દાદા મુહૂર્ત કયો તો હા બેઠો
જોયું શું જોયું? તમને કીધું તો મુરત્યો ઈ છે આ તો હરત કરતા ધોળો છે. તો એટલે હાલ હું છું? કોની વાત કરે તું? આની વાત કરું ના, હું પાછો ત્યારે પાણી પા, પાણી પા. ક્યાં લેવા જાવું પણ પાણી પા. એ દાદા હવે હું કરું? ઓય બાપા, આ મૂર્તિ તો જો. આને જોઈએ તો હું વજન બેહી ગયો. હવે જમકુન માને દેખાડ્યો હોય તો મારો હાથ વારો પાડી દે. લાય મહેમાનને મળવું પડશે. જવા દે. ઓય, કેમ દાદા અમારો મુરત્યો જોયો કે નહીં? હા ઓ જોયો. હવે તમારે મારી જમકુન જોવી છે ને? હા જોઈ જોઈ. એવું જમકુન બોલાવતા હું જો તમે હમણાં. હવે લેવા જા નહીં હા હવે હવે એવું લાગે છે કે આજે રોજી તળિયા ગયા ને એનું ફળ મળ્યું. હવે પાકું સમજાય? તારા આટલું છોડિયા ઘડિયા લઈને આવશે હવે એ મહેમાન, આવો કાળો કદરૂપો ભલામણા મૂર્તિઓ તમે લઈને આવ્યા છો. તમને એમ કે પાકું થઈ જાય એમ? હે? હવે તમે અત્યારે લગી જે વિચારતા હતા ને એ બધું ઊંધું છે ને આને લઈને ઘરે ભેગા થાવ ને કોઈ જઈને આવતા નહીં તમારી તો. આ ડોહો તો ભઈ તો હવે ઉભો નો રહેવાય હાલો જા દાદા હા, તમે આ બધું કર્યું ને હરખું જ કર્યું આછું જ કર્યું તમે ઈ આશા વાળા હાલો એના ડેલા બહાર કાઢવા ગામની બહાર કાઢવા પડશે. તમે આને કેમ ઉભો રહ્યો? એ મહેમાન ઉભા રહ્યો. છોકરી જોવા આવ્યા છો તો જોતા તો જાવ. કા જોયું? મેં તો જોયું પણ તમે ન જોયું લ્યો બોલો લ્યો. પેલો તમારે પેલા જોવાનું હતું. હવે તમે ક્યાંક છોકરી જોવા જાવ ને તો પેલા મૂર્તિ હરકો જોજો. જોયું?